વાલા ભક્તો, ચાલો આપણે સર્વ ભાવે મહારાજમાં જોડાઈએ. અર્થાત, હે મહારાજ, મારે માટે તમે જ બધું જ છો. મારા માતા કહો, પિતા કહો, બંધુ કહો, સખા કહો, સગા કહો, સંસાર કહો, મારું તન મન જે કહો તે, ગાડી બંગલા, રક્ષક પોષક, બધું મારે માત્ર ને માત્ર એક તમે છો. રે શામ તમે સાચું નાણું, એના જેવી ભાવના આપણે બેઠા બેઠા કરીએ. અને સુંદર મજાની આ વિભાવનાઓથી ઘણો બધો ફાયદો થાય છે. થોડા સારા વિચારો કરો, જેને આજથી આપણે ભાવધારા નામ આપ્યું છે. એક સુંદર દિવ્ય વિભાવનાઓના વરસાદને, ધારાને આપણે રોજ માણીએ છીએ. એમાં પહેલી વાત તો એ છે કે આ પંચભૂતનો દેહ હું નથી. આપણો એકડો અહીંથી શરૂ થાય. આ આકાર, આ લોચો, આ ગંધારો શરીર, દેહ હું નહીં. હું તો એમાં રહેલો ચૈતન્ય આત્મા છું. અતિ સુખરૂપ છું, તેજસ્વી છું, આકાશ જેવો પવિત્ર છું, શુદ્ધ છું, નિર્લેપ છું. અને પરમાત્માના દિવ્ય ધામ સાથે મારી એકતા થઈ ગઈ છે. મારે વિશે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. દિવ્ય મૂર્તિ પરમાત્માની ચારેય બાજુ મુક્ત મંડળ ભરાઈ રહ્યા છે. બધા ભગવાનને આકારે આકાર દિવ્ય આ મુક્તો ભગવાનના સ્વરૂપમાં અતિ સંલગ્ન થઈને એ દિવ્ય મહાઆનંદને લૂંટી રહ્યા છે. એની સાથે હું પણ જોડાઈ ગયો છું. એવી સુંદર વિભાવનાઓ આપણે કરીએ કે પરમાત્માની મૂર્તિના આકારે આકાર મારી વૃત્તિ છે અને ભગવાનનું દિવ્ય સુખ મને મળી રહ્યું છે. આનંદ આનંદ, આહ્લાદ આહ્લાદ, શીતળ શાંત સુખનો કોઈ પાર નથી. એવા હે પ્રાણ પ્યારા મહારાજ, મારા ઉપર કૃપા કરો. આ વિભાવના કરીએ છીએ એવી મને સ્થિતિ આપો. એવી સ્થિતિ માટે પ્રથમ તમારો જેમ છે એમ મને મહિમા આપો. અને મહિમાને કારણે મારી અખંડ આપના સ્વરૂપમાં વૃત્તિ રહે અને આપણા સ્વરૂપમાં મારી અખંડ સ્મૃતિ રહે તો મને એવી સ્થિતિ થાય. માટે તમે જ અખંડ સાંભળો, તમારામાં જ મન રહે, તમારી જ સ્મૃતિ રહે એવી હે દયાળુ પ્રભુ મુજ પર કૃપા કરો. ભગવાનની સ્મૃતિ છે એ જ કલ્યાણ છે, એ જ પરમ પ્રાપ્તિ છે, એ જ આપણા આત્માનો આનંદ છે, એ જ આપણા આત્માની સંપત્તિ છે, એ જ આપણા આત્માની સર્વોચ્ચ સ્થિતિ છે. માટે સ્મૃતિ તો અતિ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી ભગવાનના સ્વરૂપમાં સ્મૃતિ રહેશે એટલી માયાની વિસ્મૃતિ થશે. જેટલી માયાની વિસ્મૃતિ થશે એટલી ભગવાનના સ્વરૂપની સ્મૃતિ થશે. ભગવાનના ધામમાં જે મુક્તો છે એ અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, સ્મૃતિ રાખે છે, એટલે જ એ ધામમાં છે. આપણે અખંડ ભગવાનના સ્વરૂપમાં જો અહીંયા વૃત્તિ રાખીએ તો અહીંયા પણ આપણે અખંડ ધામમાં જ છીએ. અને ધામમાં મુક્તો ગયા હોય ને એની જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ છે તે હટીને ક્યાંક બીજે વૃત્તિ જાય તો એ પણ ગામમાં કહેવાય. અહીંયા આપણે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ નથી રાખતા અને બીજે રાખીએ છીએ. માટે આપણે માયામાં છીએ, ગામમાં છીએ, સંસારમાં છીએ ને પરમ દુઃખમાં છીએ. કેમ જે ભગવાનની મૂર્તિ સિવાય જે કાંઈ માય આકારો છે એ માયિક આકારો બધા જ વિકારવાન છે, દગાખોર છે, દુઃખરૂપ છે, અજ્ઞાનમય છે, અંધકારમય છે, વિપરીત છે. અને એમાં આપણી વૃત્તિ રહે એનાથી આપણા આત્માને કોઈ શાંતિ કે સુખ કદાપી પ્રાપ્ત થનારા નથી.
માટે જે કોઈ શાસ્ત્ર સમજે છે, મોટાનો સમાગમ કર્યો છે, સિદ્ધાંતને પકડ્યો છે, એને બધાને એ ખબર છે કે જેટલા ભગવાન ભૂલાય એટલા અવળે રસ્તે જવાય છે, જેટલા ભગવાન સાંભળે એટલા ભગવાન તરફ સવળે રસ્તે ગતિ થાય છે. ભગવાન ભૂલીએ એ જ સંસાર છે અને ભગવાન સાંભળે એ જ અક્ષરધામ છે. માટે અખંડ વૃત્તિનો મહિમા શાસ્ત્રમાં અપરંપાર છે. મહારાજે પહેલા વચનામૃતમાંથી જ અખંડ વૃત્તિ ઉપર જોર આપ્યું તે ઠેઠ છેલ્લા વચનામૃત સુધી. અવારનવાર વચનામૃતમાં એના ઉપર મહારાજે વાતો કરીને આપણને માયામાંથી વૃત્તિ તોડાવીને પોતાના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કરાવવાનો એમનો જે આગ્રહ છે એ આપણને જણાય આવે છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા ધૂન કથા કીર્તન વાર્તા કરતા ભગવાનના સ્વરૂપમાં મનને રાખવાની ટેવ પાડવી, મહારાજની મૂર્તિને સંભાળવાની ટેવ પાડવી, વિભાવનાઓ સારી સારી હાલતા ચાલતા ખાતા પીતા કર્યા કરવી આપણી એક મુશ્કેલી છે. ભજનમાં જોડાઈએ ત્યારે તો આ બધું કરતા હોઈએ છીએ, પણ ભજનમાંથી ઉઠીને જ્યારે બીજી ક્રિયાઓ કરીએ છીએ ત્યારે આ બધું ભૂલીને કેવળ તે ક્રિયામય થઈ જઈએ છીએ. પરિણામે આપણને નુકસાન એ પ્રાપ્ત થાય છે કે જ્યારે ભજનમાં બેસીએ ત્યારે પણ મન સ્થિર થતું નથી. પણ ભજનમાંથી ઉઠ્યા પછી આપણે ભગવાનના સ્વરૂપમાં કાંઈક ને કાંઈક થોડી ઘણી વૃત્તિઓને સંભાળીને જોડી રાખીએ તો ભજનમાં બેસીએ ત્યારે મન સ્થિર થાય અને ભજનનું બહુ સુખ આવે. અને એવી રીતે ભજનના સુખને માણવાની ટેવ પડ્યા પછી તો કામકાજ કરતાં પણ અખંડ વૃત્તિ રહેવા લાગે. આવું મહારાજે પ્રથમના 22મા વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે કામકાજ કરતાં વૃત્તિ રાખે એનો ફાયદો ભજનમાં બેસે ત્યારે એકતા થાય, સ્થિરતા થાય એ મળે. અને ભજનમાં એકતા સ્થિરતા અને તન્મયતા આવે એનો ફાયદો કામકાજ કરતી વખતે પણ પછી ભગવાન ભૂલાય નહીં, અખંડ સાંભળે એ ફાયદો મળે. માટે આપણે ખબરદાર થઈને અખંડ ભગવાનના સ્વરૂપમાં સ્મૃતિ રાખવાનો અભ્યાસ કરીએ. એ જ આપણું કલ્યાણ છે. જો આપણે કલ્યાણ જોઈતું હોય તો આ કલ્યાણ સમજીને ભગવાન નહીં ભૂલવા માટે ખબરદાર રહેવું.